નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. જે સ્ત્રીઓ આટલી વસ્તુઓ બીજાને આપે છે તેનો પતિ કંગાળ થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય પણ બીજા પાસેથી માંગીને ન કરવો જોઈએ. આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું કે જે કોઈની પાસેથી ન લેવી જોઈએ અને ન તો કોઈને આપવી જોઈએ. એ વસ્તુઓ વિશે જાણીએ એ પહેલાં તમને અમારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખજો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ઘડિયાળનો સંબંધ સારા કે ખરાબ ભાગ્ય સાથે હોય છે. એટલા માટે ઘડિયાળ કોઈને પણ આપવી જોઈએ નહીં, કારણ કે આમ કરવાથી તમારું સૌભાગ્ય આ વ્યક્તિ પાસે જઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા જીવન પર વિપરીત અસર પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ સાથે છે. હળદરનું દાન કરવાથી ગુરુનો દોષ લાગે છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સૌથી શુભ ફળ આપનાર માનવામાં આવે છે. આના દ્વારા વ્યક્તિને ધન, જ્ઞાન, માન અને કીર્તિ મળે છે. જો બૃહસ્પતિ દોષિત હોય તો ઘરમાં ધનની અછત રહેશે અને માન સન્માનમાં પણ ઘટાડો થશે. આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી હળદર ક્યારેય પણ કોઈને દાનમાં ન આપવી જોઈએ અથવા તો કોઈને ઉછીની પણ ન આપવી જોઈએ. કોઈ બીજાના બૂટ અને ચપ્પલ માગીને પહેરશો નહીં. એવું માનવામાં આવે છે કે પગમાં શનિદેવ વાસ કરે છે, તેથી કોઈ બીજાના ચપ્પલ પહેરવાથી શનિનો પ્રકોપ થઈ શકે છે. વાસ્તવમાં ગરીબોને ચોખા આપવાનું સારું માનવામાં આવે છે. તે બ્રાહ્મણો અને દરિદ્ર નારાયણના ભોજન માટે મંદિરમાં દાન કરવામાં આવે છે. પરંતુ ઘરમાં રાખેલા ચોખા કોઈને ઉછીના આપવા અથવા તો કોઈ વિશેષ હેતુ વિના કોઈને આપવા તે શુભ નથી. વાસ્તવમાં ચોખા શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ઐશ્વર્ય અને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. ઘરમાં ચોખા ખલાસ થઈ જાય તો અથવા તો પાડોશીને ઉછીના આપવાથી શુક્ર દોષ થાય છે. શુક્રના દોષને લીધે તમને પથારીમાં આરામ નહીં મળે. પથારીમાં વિવાદો શરૂ થશે અને તમે જીવનમાં આનંદ અનુભવી શકશો નહીં. મન હંમેશા ઉદાસ રહેશે. તેથી ઘરમાં ચોખા ખલાસ થઈ જાય એ પહેલાં નવા ચોખા મંગાવી લ્યો અને કોઈને પણ ચોખા ઉછીના ન આપો. જો તમારે ચોખાનું દાન કરવું હોય તો પહેલાં ઘરમાં ભગવાનને અર્પણ કરો અને પછી કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો. એકવાર ભગવાનને અર્પણ થઈ જાય પછી તે પ્રસાદ બની જાય છે. પછી તે કોઈ પણ વ્યક્તિને આપી શકાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ પોતાની પત્ની, બહેન અથવા તો માતાના ઘરેણાં કે કપડાં કોઈને પહેરવા માટે અથવા વાપરવા માટે ન આપવા જોઈએ. આમ કરવાથી ઘરેણાંની સાથે સાથે સુખ અને સમૃદ્ધિ, ધન અને ઐશ્વર્ય પણ દૂર થાય છે અને ભાગ્ય પર વિપરીત અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. સાવરણી ઘરમાંથી ગરીબી દૂર કરવાની સાથે સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ લાવે છે. તેથી સાવરણી કોઈને ન આપવી જોઈએ, કારણ કે સાવરણીની સાથે સાથે દેવી લક્ષ્મી પણ એ વ્યક્તિના ઘરે ચાલ્યા જશે. એવું કહેવાય છે કે જ્યારે પણ પરિણીત મહિલાના લગ્ન થાય ત્યારે લગ્ન સમયે મહિલાઓ સૌથી પહેલાં તેના પતિના હાથેથી શેથામાં સિંદૂર લગાવે છે. તેઓએ પોતાનું સિંદૂર ક્યારેય કોઈને ન આપવું જોઈએ. એટલે કે તે જે ડબ્બીમાંથી રોજ સિંદૂર લગાવે છે તેમાંથી બીજા કોઈને પણ સિંદૂર લગાવવાની મંજૂરી આપવી જોઈએ નહીં. ભગવાનને સિંદૂર કે નવી ડબ્બી ચડાવવામાં કોઈ વાંધો નથી. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે મહિલાઓએ કોઈને દેખતા
અને કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ. સ્ત્રીઓએ તેમની આંખમાં લગાવવાનું કાજલ કોઈની સાથે શેર કરવું જોઈએ નહીં. પછી ભલે એ તમારા પરિવારનો સભ્ય હોય તો પણ તમારું કાજલ કોઈને આપવું જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી પતિનો પ્રેમ ઓછો થવા લાગે છે. બંને વચ્ચે ઝઘડા અને મતભેદની સ્થિતિ સર્જાય છે. સિંદૂરની જેમ બિંદી એટલે કે ચાંદલો એ સ્ત્રીઓનું લગ્નનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે એ ચાંદલો ક્યારેય પણ કોઈના કપાળ પરથી હટાવીને પોતાના કપાળ પર શણગારવો જોઈએ નહીં. સોય નાની જરૂર છે, પરંતુ એ જ સોય મોટા ઘાનું કારણ બની શકે છે. મફતમાં લીધેલી સોયના ઉપયોગથી જીવનમાં નકારાત્મકતા વધે છે અને પ્રેમ સંબંધોમાં વિવાદો થાય છે. વિવાહિત સંબંધોમાં પણ અણબનાવ ઊભા કરે છે. આ ઉપરાંત એ આર્થિક નુકસાન પણ કરી શકે છે. એટલા માટે ક્યારેય મફતમાં અથવા તો ઉછીની લીધેલી સોયનો ઉપયોગ ન કરવો જોઈએ. પાડોશીઓને મીઠું અને ખાંડની સૌથી વધુ જરૂર હોય છે, પરંતુ રસોડામાં રાખેલું મીઠું કોઈને પણ દાન ન કરવું જોઈએ અને ઉછીનું પણ ન આપવું જોઈએ. રસોઈમાં ઉપયોગ કરવા માટે રાખવામાં આવેલ મીઠું કોઈને ન આપવું જોઈએ. તેનું કારણ એ છે કે જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો ઘરમાં મીઠું ન હોય તો રાહુની અસર થવા લાગે છે. રાહુના પ્રભાવથી તમારી બુદ્ધિ બગડવા લાગે છે. તમારા મનમાં ખોટા વિચારો આવવા લાગશે. જુગાર અને સટ્ટાબાજીના વિચારો તમારા મનમાં આવવા લાગશે. જેથી કરીને રાહુને શાંત રાખવા માટે ખાસ ધ્યાન રાખો કે ઘરમાં ક્યારેય મીઠું ખલાસ ન થવા દો. લોખંડને શનિ સાથે સીધો સંબંધ હોય એવું માનવામાં આવે છે અને તે કોઈની પાસેથી મફતમાં લીધું એટલે કે શનિદેવનો પ્રભાવ વધારવો. તેથી લોખંડનો મફત ઉપયોગ ગરીબી લાવે છે, જ્યારે લોખંડની માંગ વ્યક્તિને આર્થિક મોરચે નબળી બનાવે છે. સરસવનું તેલ શનિના પ્રકોપથી બચવા માટે છે. તેથી તમારા ઘરના રસોડામાં સરસવનું તેલ ક્યારેય પણ ખૂટવા ન દો. આ ઉપરાંત તમે તમારા આડોશી પાડોશીને ઉછીનું પણ ન આપો. જ્યારે તમે તેને શનિ મંદિરમાં અર્પણ કરવા માગતા હોવ અથવા તો પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો ત્યારે તેને ઘરની બહાર લઈ જાઓ. ઘરમાં રાખેલું તેલનું દાન કરવાથી તમે શનિના પ્રકોપનો શિકાર બની શકો છો. શનિના પ્રકોપની નિશાની એટલે બિનજરૂરી ટેન્શન, દરેક કામમાં અવરોધો આવવા અને પૂર્ણ થયેલું કામ બગડી જાય. આવી સ્થિતિમાં શનિને શાંત કરવાના ઉપાય કરો અને ઘરમાં સરસવનું તેલ ખાલી ન થવા દેવું. મંગળવારે અને શનિવારે ક્યારેય પણ સરસવનું તેલ ઘરમાં ન લાવો અને આ દિવસે કોઈને દાન અથવા ઉછીનું પણ ન આપો. વાસ્તુશાસ્ત્ર અનુસાર રૂમાલનો ઉપયોગ ન તો કોઈની પાસે માંગીને કરવો જોઈએ અને ન તો કોઈને ભેટ તરીકે આપવો જોઈએ. આનાથી તેમની વચ્ચે મતભેદ વધે છે, સંબંધો બગડે છે. એટલા માટે ન તો કોઈની પાસે રૂમાલ માગવો જોઈએ અને ન તો કોઈને તમારો રૂમાલ આપવો જોઈએ. લસણ અને ડુંગળી પણ કોઈને ન આપવી જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે લસણ અને ડુંગળી સૂર્યાસ્ત થયા પછી કોઈને પણ ન આપવી જોઈએ કે તે કેતુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. કેતુ ગ્રહ મેલીવિધા સાથે સંબંધિત છે અને સૂર્યાસ્ત પછી ભૂલથી પણ કોઈને કેટલીક વસ્તુઓ ના આપવી જોઈએ. એવું કરવાથી તમારે દેવી લક્ષ્મીની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. ઘરના રસોડામાં રાખવામાં આવેલી વસ્તુનો સીધો સંબંધ તમારા ભાગ્ય સાથે હોય છે. આવી સ્થિતિમાં રસોડામાં રાખેલી કેટલીક ખાસ વસ્તુઓ બીજાને આપવાનું ટાળવું જોઈએ. આમાં ખાસ કરીને તવો, ચીપિયો,
વેલણ વગેરેનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ બીજાને આપવાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. આ સાથે માતા લક્ષ્મી પણ ઘરની બહાર નીકળી જાય છે. તેથી રોટલી બનાવવા માટે વપરાતી દરેક વસ્તુઓ કોઈની સાથે શેર કરવાનો પ્રયાસ ન કરો અને સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ ઉછીના પૈસા ન આપવા. જો તમારી ક્ષમતા હોય તો કોઈની મદદ કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ જ્યોતિષ શાસ્ત્રનું માનવું એવું છે કે સૂર્યાસ્ત પછી કોઈને પણ પૈસા ન આપવા જોઈએ. પૈસાનો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે. સૂર્યાસ્ત પછી કોઈને પૈસા આપવાથી ઘરમાં બરકત બંધ થઈ શકે છે. તો મિત્રો, મને આશા છે કે આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને અને સ્નેહીજનોને જેટલો બને એટલો વધારે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી અવશ્ય લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ.